કમિંગ સર. યસ કમિંગ. સાહેબ તમને બેહાતું નહીં ને કે તમારા માટે ગોદડી લઈને આવ્યો છું. બસો કરી જો. કેમ લેટ પડેલા? હું મોકળો સરા માટે જતો રહ્યો એટલે લેટ પડ્યો તો. દિવસ આજે એટલે લેટ પડ્યો. હારું બેસી જાઓ. હા. યસ સર. સુનિલ, યસ સર. છગન, યસ સર. ટપ્પુ, પ્રાર્થના બોલવાનું ચાલુ કરો છોકરાઓ. આવું નહીં ચાલે છોકરાઓ. આવું શીખવાડ્યું છે તમને? ના સાહેબ, પણ સાહેબ ઘણા દિવસના ઘેર આવી ગયા એટલે સબ કુછ ભૂલ ગયે. સારું, આપણે પ્રશ્ન પર આવી ગયા. બાળકો, એક પ્રશ્ન તમને પૂછું છું. યસ સર. રાવણને કનો માર્યો તો? શું? સર એ તો અમને ખબર, તમને ખબર. આવું બધું તો યાદ રાખવાનું યાર. ભૂલી ગયા હતા સર. હા, તો રાવણને રામે માનલો હોય હવે યાદ રાખ્યા. યસ સર. બાળકો, હું બીજો પ્રશ્ન પૂછું છું. યસ સર. બાળકો, આપણા ભારતના વડાપ્રધાન કોણ છે? છગન. પ્લાટન. અલા મૂર્ખા, એ તો ઓસ્ટ્રેલિયાના, આપણા ભારતના તો નરેન્દ્ર મોદી હે. સોરી સાહેબ. એકડી કોને સરસ આવડે છે? સાહેબ મને ચલ બોલ. એકડી હોય કો બગડી ગયો. અલા આવું તો તું બે દાડા ઉડી નહીં બોલી રે. ચાલ બેસી જા. હવે તો ઉભો થા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 હવે તું 2G માંથી તો ડાયરેક્ટ 5G માં પહોંચી ગયો. હવે તમને એક પરાખો પૂછું. યસ યસ સર. સર. 78 કેમ થાય? ટપ્પુ ઉભો થા. બગડ સાતર. હા, મૂર્ખા, બગર સાતર ની 7 8 થાય. સર તમે અમને પ્રશ્ન પૂછ્યા, હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું. કઈ વાંધો નહીં, મને બધું આવડે, પૂછો. પણ એક શરત સાહેબ, તમને ના આવડ્યો તમને બધા અઠવાડિયાથી છુટ્ટી આપવી પડશે. હા, ગાંધીજીના માથામાં કેટલા બાલ હતા? એ તો મારું હારું મને નથી આવડતું. આ તો તમે બધા ભેગા થઈને ચાલ રમી ગયા. છુટ્ટી હો ગઈ. સાહેબ મારો બેટો રોજ મગજ ભમાઈ નાખ્યું, પ્રશ્ન પૂછી પૂછી આજે તો સાહેબને ભમાઈ નાખ્યો.